મિત્રો, મારું નામ રશ્મિ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હું એક વિચિત્ર મુશ્કેલીમાં ફસાયેલી હતી. જ્યારે હું તમારી સામે જોઉં છું, ત્યારે મને શરમ અને બેચેની અનુભવાય છે. મારા મહોલ્લામાં રહેતી મારી મિત્ર અનામિકાએ મારી હાલત જોઈ અને તરત જ સમજી ગઈ કે કંઈક સમસ્યા છે. તેણે પૂછ્યું, શું થયું રશ્મિ, તું કેમ આટલી પરેશાન છે? મેં વાત ટાળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, કંઈ નહીં યાર, બસ થોડી તકલીફ છે. અનામિકાએ મને ધ્યાનથી જોઈ અને કહ્યું, તારે એકવાર ડૉક્ટર વર્માને મળવું જોઈએ. તેઓ ખૂબ સારા સ્ત્રી રોગ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ છે. અમારા નાના એવા કસ્બામાં મહિલા ડૉક્ટર પાસે જવું પણ લોકો માટે ચર્ચાનો વિષય બની જતો. મારા પતિ અમિત હંમેશા ઈચ્છતા હતા કે હું કોઈ સારી મહિલા ડૉક્ટર પાસે જાઉં, પણ હાલમાં ડૉક્ટર વર્માનું નામ ખૂબ જાણીતું હતું. તેમના પિતા પણ જાણીતા વૈદ્ય હતા. ધીરે ધીરે ડૉક્ટર વર્માએ લોકોનો વિશ્વાસ જીતી લીધો હતો. તે અમારા વિસ્તારના એકમાત્ર નિષ્ણાત હતા. પણ અમિત શું કહેશે? મેં ચિંતિત થઈને પૂછ્યું. અનામિકાએ મને ખીજાતા કહ્યું, તારું સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે કે અમિતનો વિચાર? ઓછામાં ઓછું એકવાર જઈને તો જો. 3 દિવસ સુધી હું મનમાં મૂંઝવણ અનુભવતી રહી, પણ અંતે જ્યારે દુખાવો અસહ્ય થઈ ગયો, ત્યારે મેં અમિત સાથે વાત કરી. પહેલાં તો તેમણે આનાકાની કરી, પણ મારી હાલત જોઈને તેઓ માની ગયા. ડૉક્ટરની મુલાકાત. વેઇટિંગ રૂમમાં બેઠી હતી ત્યારે હું પરસેવે રેબઝેબ હતી. ત્યાં ઘણી સ્ત્રીઓ બેઠી હતી. અનામિકાએ મારો હાથ પકડીને કહ્યું, અરે રશ્મિ, ગભરાઈશ નહીં. બસ 2 મિનિટની વાત છે. આખરે મારું નામ બોલાવવામાં આવ્યું અને હું અંદર ગઈ. ડૉક્ટર વર્મા આશરે 45 વર્ષના ગંભીર વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા. તેમણે પૂછ્યું, તમારું નામ અને ઉંમર? મેં હચકાતા કહ્યું, રશ્મિ, 29 વર્ષ. તેમણે પ્રશ્ન કર્યો, તમને શું તકલીફ છે? હું નર્વસ થઈને સાડીના પલ્લુ સાથે રમવા લાગી. મારા મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. તેમણે ધીરજથી કહ્યું, તમે આરામથી કહો. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ડૉક્ટર સાહેબ, મને નીચેના ભાગમાં બળતરા થાય છે અને થોડા દિવસોથી ખૂબ દુખાવો પણ છે. ડૉક્ટરે પૂછ્યું, આ બળતરા ક્યારથી છે? મેં શરમાતા કહ્યું, લગભગ 2 અઠવાડિયાથી. તેમણે મને કહ્યું કે સાચું નિદાન કરવા માટે મારે તમારું શારીરિક પરીક્ષણ ચેકઅપ કરવું પડશે. હું ગભરાઈ ગઈ અને પૂછ્યું, શું તમે તપાસ કર્યા વગર દવા ન આપી શકો? પણ ડૉક્ટરે સમજાવ્યું કે તપાસ વગર સાચો ઇલાજ શક્ય નથી. તપાસ અને ખુલાસો. તપાસના રૂમમાં હું ખૂબ જ શરમ અનુભવી રહી હતી. ડૉક્ટર વર્માએ મને રિલેક્સ થવા કહ્યું. મારા માટે કોઈ અજાણ્યા પુરુષ સામે આ રીતે હોવું ખૂબ અઘરું હતું, ભલે તે ડૉક્ટર હોય. તપાસ પૂરી થયા પછી ડૉક્ટરે મને પોતાની કેબિનમાં બોલાવી અને કહ્યું, રશ્મિજી, તમને ગંભીર ઇન્ફેક્શન ચેપ છે. શું તમે તાજેતરમાં કોઈ નવો સાબુ કે ઇન્ટિમેટ વોશ વાપર્યો છે? મેં નજર નીચી રાખીને જૂઠું બોલ્યું કે હા, એક નવો સાબુ વાપર્યો હતો. ડૉક્ટર હસ્યા, જાણે તેઓ મારું જૂઠ પકડી પાડ્યું હોય. તેમણે મને 14 દિવસની દવા આપી અને સલાહ આપી કે આ દરમિયાન પતિ સાથે શારીરિક સંબંધ ન બાંધવા. ભૂતકાળની હકીકત. અહીં મારે તમને જણાવવું જોઈએ કે મારી લગ્નજીવનમાં હું ખુશ નહોતી. મારા લગ્ન 19 વર્ષની ઉંમરે અમિત સાથે થયા હતા. અમિત તેની જરૂરિયાત પૂરી કરીને સૂઈ જતો, પણ મને ક્યારેય સંતોષ મળતો નહીં. અનામિકાએ મને આ બાબતે ઘણું સમજાવ્યું હતું કે સ્ત્રીઓને પણ આનંદનો અધિકાર છે. અનામિકાએ મને ઇન્ટરનેટ પર કેટલીક વસ્તુઓ અને પદ્ધતિઓ વિશે જણાવ્યું હતું જેનાથી સ્ત્રીઓ પોતાની જાતે સંતુષ્ટ થઈ શકે. અનુભવના અભાવે અને ઉતાવળમાં મેં એવા એક સાધનનો ઉપયોગ કર્યો હતો જેનાથી મને ઈજા થઈ અને તે જ આ ઇન્ફેક્શનનું કારણ બન્યું હતું. ડૉક્ટર વર્મા આ વાત સમજી ગયા હતા. તેમણે મને એકલામાં સમજાવ્યું કે આવી વસ્તુઓ વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. આકર્ષણની શરૂઆત. ડૉક્ટરની સમજદારી અને તેમની વાત કરવાની રીતથી હું તેમના પ્રત્યે આકર્ષિત થવા લાગી. ઘરે આવ્યા પછી પણ મારા મગજમાં ડૉક્ટર વર્માના જ વિચારો ચાલતા હતા. અનામિકાએ મારી આ વાત જાણીને મને વધુ ઉશ્કેરી. તેણે કહ્યું, તેઓ પણ એક પુરુષ છે, તેમને પણ લાગણી હોય. ફોલોઅપ માટે જ્યારે મારે ફરી જવાનું હતું, ત્યારે અનામિકાએ મને ખાસ તૈયારી કરવાનું કહ્યું. તેણે મને ફ્રાન્સથી મંગાવેલું એક ખાસ અત્તર પરફ્યુમ આપ્યું. મેં લાલ રંગની સાડી પહેરી, સરસ શણગાર કર્યો અને અત્તર લગાવીને ક્લિનિક પહોંચી. અંતિમ મુલાકાત અને નવો સંબંધ. આ વખતે હું
ડરેલી નહીં પણ ઉત્સુક હતી. જ્યારે મારો વારો આવ્યો ત્યારે ડોક્ટર વર્માની આંખોમાં પણ એક અલગ ચમક હતી. અત્તરની સુગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. તપાસ દરમિયાન મેં અનુભવ્યું કે ડોક્ટરના હાથ પણ થોડા ધ્રુજી રહ્યા હતા. તેઓ પણ મારા આકર્ષણમાં આવી ગયા હતા. તપાસ પછી મેં અને અનામિકાએ એક યોજના બનાવી. અનામિકાની એક બહેનપણી તે ક્લિનિકમાં કામ કરતી હતી. તેની મદદથી અમે ડોક્ટરનો પર્સનલ નંબર મેળવ્યો. અમે મેસેજ દ્વારા વાતચીત શરૂ કરી. ડોક્ટરે સ્વીકાર્યું કે તેઓ પણ મારા વિશે વિચારી રહ્યા હતા. અંતે અમે ક્લિનિકમાં જ મળવાનું નક્કી કર્યું. એક સાંજે જ્યારે બધા દર્દીઓ જતા રહ્યા અને નર્સ પણ ઘરે જતી રહી, ત્યારે ડોક્ટરે ક્લિનિકનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. તે સાંજે ડોક્ટરે મને તે બધો સંતોષ અને પ્રેમ આપ્યો જે અમિત ક્યારેય આપી શક્યો નહોતો. તે દિવસ પછી હું એક નવી સ્ત્રી બની ગઈ હતી. મેં મનથી અમિતથી અંતર બનાવી લીધું અને ડોક્ટર વર્મા સાથેના આ ગુપ્ત સંબંધમાં મને ખુશી મળવા લાગી. સમાપ્ત.